વડાપ્રધાનનું જામનગર એરફોર્સ ખાતે આગમન થયું હતું। મહાનુભાવો દ્વારા ભાવભર્યું સ્વાગત કરાયું હતું। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો। પીએમ મોદીએ કારની અંદરથી જ ત્યાં આવેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાનના સ્વાગતમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ મેહબેન કસર તેમજ જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, ચીફ સેક્રેટરી પંકજભાઈ જોશી, ડીજીપી વિકાસ સહાય તેમજ એરફોર્સના ગ્રુપ કેપ્ટન સૌરવ પારિજાત તેમજ કલેક્ટર કેતન ઠક્કર તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ અગ્રણીઓ રમેશભાઈ મુંગરા, ડોક્ટર વિમલભાઈ કખથરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો। પીએમ મોદીએ કારની અંદરથી ત્યાં આવેલા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાનની એક ઝલક જોવા માટે રોડ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। ત્યારબાદ લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું। ત્યારબાદ આજે રવિવારે પીએમ મોદીએ વનતારાની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।